ઠંડીમાં સવારના નાસ્તામાં ચા સાથે કે સાંજે ગરમા ગરમ જો આવા લીલી ડુંગળીના ગોટા મળી જાય ને તો મેથીના ગોટાનો સ્વાદ પણ ભૂલી જઈએ. મેથીના ગોટા પણ ભૂલાવી દે તેવા અંદરથી સોફ્ટ અને મોઢામાં મૂકતા ચાવવા પણ ન પડે તેવા પોચા રૂ જેવા લીલી ડુંગળીના ગોટા આપણે આજે બનાવીશું, જે બનવામાં પણ એકદમ ઇઝી છે અને તમને મેથીના ગોટા કરતાં પણ વધારે ભાવશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. અત્યારે બજારમાં લીલી ડુંગળી આસાનીથી મળી રહે છે અને લીલી ડુંગળી અત્યારે શરદી, કફ કે ગળો ભારે હોય તો પણ ખાવામાં રાહત આપે છે. તો મેથીના ગોટા જેવા જ અંદરથી પોચા અને સેજ પણ તેલ ન રહે તેવા આપણે લીલી ડુંગળીના ગોટા બનાવીશું. અહીં મેં 150 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. બહારથી તેના ખરાબ પાન કાઢી લઈ ઉપરનો ભાગ કાપી તેમાં વચ્ચેથી કટ મૂકીને એકદમ ઝીણી ઝીણી આપણે આવી રીતે પહેલાં તો સુધારી લેવાની છે અને પછી ચોખ્ખા પાણીએ ધોઈને બરાબર કોરી કરી લઈશું. અને પહેલાં આપણે ગોટા માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. તેના માટે 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જેટલા સૂકા ધાણા લઈ લઈશું અને બંનેને આપણે ખાંડીને અધકચરો પાવડર કરી લેવાનો છે. આ મસાલાનો ટેસ્ટ આ ગોટામાં ખૂબ જ સરસ આવે છે અને પચવામાં પણ સહેલા રહે છે. બંનેનો આપણે આવી રીતે ખાંડીને અધકચરો પાવડર કરી લઈશું. અહીં મેં ઝીણી સમારેલી લીલા ધાણા પણ લીધા છે, એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. વજનમાં જોઈએ તો 50 ગ્રામ અને આમ 1 વાટકી જેટલા લીધા છે. હવે મિક્સિંગ બાઉલ લઈ લઈશું, તેની ઉપર ચાયણી મૂકીને 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું. મેં અહીં ઘરના વાટકાનો માપ લીધું છે, તમે તમારી રીતે ઘરનું કોઈ પણ વાસણનું માપ લઈ શકો. અને લોટને પહેલાં આપણી આવી રીતે ગળી ન રહે તે રીતે ચાળી લેવાનો છે, જેથી તેનું બેટર એકદમ સરસ બની જાય અને બેટર બનાવતી વખતે તેમાં ગળી ન પડે. હવે ઝીણી સમારેલી લીલી ડુંગળી આપણે તેમાં ઉપરથી એડ કરીશું. એક લાલ મરચું, 2 મોળા મરચાં અને 2 તીખા મરચાં અહીં મેં ઝીણા સમારીને રાખ્યા છે તે એડ કરીશું. તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, વધારે ઓછું. અડધી વાટકી જેટલું લીલું લસણ ઝીણું સમારેલું એડ કરીશું અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાની છાલ ઉતારીને સાફ કરી આવી રીતે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે. આદુ તમે વધારે ઓછું તમારી રીતે નાખી શકો. આદુનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે. હવે ઝીણી સમારેલા જે ધાણા છે તે અને જે ખાંડીને આપણે મસાલો તૈયાર કર્યો છે તે બંને તેમાં એડ કરી દઈશું. ધાણા પણ તમે તો જો વધારે ગમતા હોય તો વધારે એડ કરી શકો. અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું હાથથી ક્રશ કરીને. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર. હળદર પાવડર ઓપ્શનલ છે, તેનાથી ભજીયાનો કલર સરસ આવે છે, ન નાખો તો પણ ચાલે. અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ને 1/2 ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અને હવે હાથથી આવી રીતે મસળીને લોટમાં બધા જ મસાલાઓ પહેલાં આપણે મિક્સ કરી દેવાના છે, જેથી મસાલાનું પાણી લોટમાં એબ્ઝર્વ થઈને લોટમાં તેનો ટેસ્ટ સરસ આવે. તે માટે પહેલાં આવી રીતે આપણે હાથથી મસળીને મસાલા બધા મિક્સ કરીશું અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ થીક બેટર બનાવવાનું છે, જે આપણે મેથીના ગોટામાં બનાવીએ છીએ ને તે જ રીતે. એકદમ જાડું પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં તેવું મીડિયમ થીક બેટર બનાવીશું. ઠંડીના વાતાવરણમાં ભજીયા લગભગ બધાને જ ભાવે છે, એટલે એકવાર આ ડુંગળીના ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. લીલી મેથીના ગોટા પણ ભૂલી જશો. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા કે પછી ખાવાના સોડા ઉમેરીશું ને 1 લીંબુનો રસ ઉમેરી તેને એક્ટિવ કરી લઈશું. અને આ બેટરને આપણે તેમાં 2 થી 3 મિનિટ માટે હાથથી 1 રાઉન્ડ દિશામાં ફેરવીને ફેટી લેવાનું છે, જેથી બેટર થોડું ફૂલી જશે અને એકદમ ફ્લફી થઈ જશે. બેટર થોડું લાઇટ પણ થઈ જશે. જ્યાં સુધી આપણે બેટર ફેટીએ છીએ ત્યાં સુધી આપણે બીજી બાજુ પેનમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. તમે અહીં 1 ચમચી જેટલું ગરમ તેલ પણ એડ કરી શકો, લીંબુ ન નાખવું હોય તો, અને લીંબુ એડ કરો તો પણ ચાલે. સરસ એવું બેટર ફ્લફી તૈયાર થઈ ગયું છે અને પેનમાં અહીં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. એકદમ હાઈ પણ નહીં ને મીડિયમ પણ નહીં. અને પહેલાં
આવી રીતે તેલને ચેક કરી લઈશું. જો તેલ સરસ એવું આવી ગયું હોય તો હાથથી નાની નાની સારી સાઇઝના આપણે ગોટા પાડી દઈશું. ગેસની ફ્લેમ જે મેં પહેલાં કીધું તેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, એકદમ હાઈ પણ નહીં ને મીડિયમ પણ નહીં. ગેસની ફ્લેમ લો હશે તો તમારા ગોટા તેલ પી જશે. એટલે આવી રીતે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર બબલ્સ થાય એ રીતે ભજીયા પાડવાના. ચમચીથી આવી રીતે બંને બાજુ ફેરવીને થોડો એવો બ્રાઉન કલર થાય એટલે ફૂલીને સરસ એવા ગોટા તૈયાર થઈ જાય એટલે આપણે હવે ઝારાથી તેને લઈ લઈશું. તમે જુઓ તેમ મેથીના ગોટાની જેવા જ બન્યા છે, ફૂલીને એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બીજા બધા પણ ગોટા તળી લઈશું. મારી ચેનલ ઉપર નવા હો, મારી ચેનલની રેસીપી ગમતી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો એકદમ પોચા મેથીના ગોટા ભૂલાવી દે તેવા તમે જુઓ તેમ લીલી ડુંગળીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો આવતીકાલે આવી બીજી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.